खुद को दे सहाय। जा जागे प्यारा सीताराम संभार। बैठत उठत आत्मा चालतार चितार। उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े तो काम है मनुआ। जप मैं हरि का नाम मनुआ, जप मैं उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम है मनुआ। जप मैं हरि का नाम मनुआ, जप मैं हरि का नाम।
कछु नहीं आए, आप कछु नहीं आए। नाम के पेड़ की छाँव तले तू, नाम के पेड़ की छाँव तले तू, कर ले कुछ विश्राम है मनवा, झुकले हरि का मनवा, झुकले हरि का। भला करने वाला तू भलाई किएगा, भला करने वाला तू भला भी किएगा, थोड़ी सी भगवान की भक्ति किएगा। भला करने वाला भला भी किएगा, भला करने वाला भलाई किएगा, थोड़ी सी भगवान की भक्ति किएगा। दूसरे का मत देखना, उसी का गुण क्या है तो लेना। दूसरे का मत देखना, उसी का गुण क्या है तो लेना। सदगुरु संतों का दास बनेगा, मेरे सदगुरु सदगुरु संतों का तू दास बनेगा, थोड़ी सी भगवान की भक्ति किएगा, तुम थोड़ी सी भगवान की भक्ति किएगा। भला करने वाला भला भी किएगा, भला करने
थोड़ी सी भगवान की भक्ति किएगा, थोड़ी सी भगवान की भक्ति किएगा। आचार्य सिद्ध स्वर पादुकाभ्यो नमोस्तु लक्ष्मी प्रतिपादुकाभ्य बाबा आना नाम बोल अंजलि अंजलि ला जरा अंदर जोड़ आधा બધા જરા ફેરવો તો દુકાનમાં ફેરવી દે આખી દુકાન ફેરવી દે બાપા તમારે તમારે પેલા બાપા નામ દો પછી બેબી ને બે જવા
ઘણા વર્ષો બાદ ઘણા વર્ષો થયા મારી ભાઈઓ સાથે સંબંધ. એમની ભાવના બહુ ઊંચી એ હિસાબે અહીંયા એક સાહસિક ઉદઘાટનનો મારે આજમાં એક મળેલ. ઉદઘાટનનો અર્થ એવો થાય છે કે ઉદયતા. આ દુકાનની જે પ્રક્રિયા અત્યારે સાહસિકતા માટેથી નૈતિકતા માટેથી કરી રહ્યા છે એનો ઉદય કેમ થાય, વિશેષ સમાજને કેમ લાગે, લાભ મળે, કિફાયત ભાવે નફો મળે, કિફાયત ભાવે મળે. और જે દુકાનની અંદર જે સાથીદારો હોય એ બધા સમ અને સત્યતાથી રહે, સમાજને ઉપયોગી બને, સર્વ ઘરના ભાઈઓ બહેનો સંપીન રહે, એકતાથી રહે. વાણીને વિરામ. સર્વને પ્રેમ. તમે આઠો પેલા બોલાવ્યો તો પછી એના પ્રમાણે વળતર તમારે મને આપવું જોઈએ. વળતર શું આપવાનું બધા સમજી લો. પૂછાય નહીં ક્યાં જવાનું. प्रक्रिया एक शब्द का पहचान ज्ञानी संप्रदाय जैन ठाकुर संप्रदाय છે એ આપણા વેદમાંથી એની રચનાઓ નીકળી. વેદવાનું કહે છે પાંચે પાંચ વેદની પ્રક્રિયા તમે લો તો વેદ જ છો. અને તમે ખુદીને વેદ જ છો. તમારી વેદના મટી જાય, તમે વેદ જ છો. તમે ત્યારે પાંચે પાંચ અવસ્થામાં છો. આ તમે સ્થૂળમાં પણ ઉભા છો, સૂક્ષ્મમાં પણ છો, કારણમાં છો, મહાકાળમાં છો, પરમ કાળમાં પણ છો. આ પાંચે પાંચ વેદ તમારી આગળ જ છે. વેદ તમારે ગોતવા જવાના નથી. ફક્ત તમારી ભેદ બુદ્ધિ મૂકી દો, અભેદ દિશામાં આવી જાઓ તો તમારે આ પાંચે પાંચ વેદ સમજાય. આ ભેદ બુદ્ધિ માણસને હેરાન કરે. મને બોલાવ્યા નહીં, મારા બહેનને આમ કર્યું, મારા ભાઈને આમ કર્યું, મારી નણંદને આમ કર્યું, મારી દીકરીને કઈ આમ ન કર્યું. હું કામ સંસારિકતાની વાતો સંતની આગળ, સાધુ આગળ, ગુરુ આગળ સંસારિકતાની વાતો બહુ ન લાગે. વ્યવહાર કાળને વેપારની વાતો નહીં લાગે. તમે કોઈ બી એમ થશે કે અમારું કલ્યાણ સેવા સમાયેલું જે લઈને આવે મારા પોતાનો બુદ્ધિનો તર્ક લઈને આવે. તર્ક જ્યાં સુધી બહુ કાઢશો ને ત્યાં સુધી તમારી ભેદ બુદ્ધિ રહેવાની. તમે કરી શકશો નહીં. આ ભવસાગર છે ખરો પણ મીઠો સાગર છે. હું એને મીઠો સાગર કહું. સંસાર સાગરનો ઘણા ખારો કહો છો, હું એને મીઠો કહું.
આ મીઠા સાગરને જો તરી જવું હોય તો તમારે તરતા શીખવું પડે. તો સામે કિનારે જવાય. હનુમાનજી મહારાજને સામે કિનારે જવું. કાયદો એવો કાનૂન હતો ભાઈ. કુદરતી કાયદો અને કાનૂન બે પ્રકારના આવે છે. સંસારીને કાયદો પણ આવે અને કાનૂન પણ આવે. મને પણ કાયદો કાનૂન લાગુ પડે. ના લાગુ પડે એવું કઈ નહીં. તમે અહીં આવો ને તમે જેમ જેમ વર્તન કરતા હો, જેમ જેમ આડાવડા રહેતા હો, તો એ અમને ગમે નહીં અને ગમ ખાય નહીં તો અમને ગમે નહીં. સારું ગમે. એટલે હનુમાનજી મહારાજને સામે જવું છે. અશોક અને શોકમાં લાવવાનું. અશોકમાંથી જવા શક્તિ સ્વરૂપ જગદંબા સીતાજી વિરાજમાન. એનું ચિંતન તો બીજું કઈ અશોક નહીં, રામચંદ્ર. એક અંદર આત્મારામ પણ તેને બીજા ભગવાન રામની બ્રહ્મ હતા. એ સરખું હતું. એના સંયોગના વિયોગની સ્થિતિ કઈ પ્રકારની હતી એ માનવ દ્રષ્ટિની આવે. એ સદગુરુ દ્વારા સમજાતી નથી. સદગુરુ માણસે વિશ્વાસ શ્રદ્ધા જેને મૂકી દે એનું બધું મુકાઈ ગયું. સદગુરુ પેલા પછી શ્રદ્ધા વિશ્વાસ જેને તુમારે એને બધું તુમારે. પછી આ ગુરુ કરવા છે, આ ગુરુ કરવા જોઈએ. હાથવાળા છે ને જ્યાં જવાનું. પેલા કે અમારે છૂટા છેડા કરવા. હમણાં એવું લીધું. હમણાં બધે બાજુ મુંબઈ બાજુ ભગવાન જાણે અમેરિકા બાજુ છૂટા છેડા બોલતા. પણ છૂટા છેડા થાય તો તારે બીજે છેડા તો જવાનું તો છે. એ કદાચ છૂટા છેડા જ્યાં આગુત કરી દે ને બીજે જવાનું તો તારે છે. એ બે આંખવાળો મળવાનું. છૂટા છેડા આવું કામ કરો. છૂટા ને છેડા છૂટાને હવે છેડામાં તારે જવાનું છે. છેડામાં તારે જવાનું છે. વેલા મોડું છેડો જ કરવાનું. તો તું તાર કરવાની વસ્તુ છે, તારે નહીં. અમારે કાઠિયાવાડી ભાષામાં સરિયા લોકો નીકળ્યા ચાંદી લેવા આવે છે. કરિયા લોકો ગલીએ ગલીએ આટો મારે અને એવું બોલે કે જૂની ગરી ચેડાતા, જૂની ગરી ચેડાતા, જૂની ગરી ચેડાતા બોલતા હોય. પછી કાંઠો પીવા હોય. આ હોય બોલે જૂની ગરી ચેડાતા. અને વિચાર મને આવ્યો કે ભાવ સાચી વાત છે. આ પંચ મહાભૂતો શરીરની આ જૂની ગરી જે તમારે ખેડૂત સુધારવો હોય તો તમે તારી લો. સત્ય અને સદગુરુ આગળથી લઈ સતત પકડીને ખેડૂત સુધારો. સત્ય વાત જૂની ગરી થઈ ગઈ. આ કાયા જૂની ગરી છે. હનુમાનજી મહારાજને શરીર જવું હોય તો જઈ શકતા એમ હતા. સામે જવું હોય તો કેમ જવું? ખેતીવાડી પણ જઈ શકાય એવું અદભુત શક્તિ હતી. શોકમાં પડેલી વસ્તુ મટાડવા માટે જ એક પ્રક્રિયા છે. માણસ શોકમાં ડૂબી હોય શોક જ તે રાખે. ભગવાન તમારી ભેળો છે, તમારું કાર્ય જ કરશે. હનુમાનજી મહારાજ જ્યાં છે શોક રહી શકે. એ દરિયો ઓળંગવો છે તો આ શરીર એ જ દરિયો જ છે. શરીર એ જ દરિયો તમારું. જેમ ચાર વેદ પંચમ વેદ એ શરીર રહે એવી રીતે દરિયો.
દરિયાની અંદર મોજા ઉત્પન્ન થાય છે. દરિયાની અંદર ડુંગરા પણ હોય. દરિયાની અંદર ડુંગરા હોય છે, ખ્યાલ નથી. અને એ ડુંગરામાંથી ચતુર્માસ રામજી ગાયો. અને રાવણ પણ દરિયાની અંદર રહેતો હતો. એ પણ લંકા હતી અને એ પણ ડુંગરામાંથી રહેતો હતો. પણ એ ડુંગરો તો એ અહંકાર રૂપી રાવણ એ ડુંગરામાં સુધી રાજન થતો. હનુમાનજી મહારાજ જ્યાં કરે એ હનુમાનજી મહારાજ એ પણ ડુંગરામાં છે. રામજી ભાઈ ડુંગરામાં છે. બધું જો વિચાર કરવા જેવી છે. રાવણ અહંકારના ડુંગરામાં છે, અહંના ડુંગરામાં બિરાજમાન, અને હનુમાનજી મહારાજ ડુંગરામાં બિરાજમાન હતા એ વિશ્વાસના ડુંગરામાં છે. વિશ્વાસના ડુંગરામાં જે બેસી જાય અને દરિયામાં દેખા વિશ્વાસનો ડુંગર. અને વિશ્વાસ કહેવાનો મુદ્દો કે વિશ્વાસ તમારો ડગમગ નથી. સંતાને વિશ્વાસ તમારી દગાવશો નહીં. મહાશાળાના મહેમાનો બધા ભોજન કરીને જજો. શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા સદગુરુ પ્રત્યે ભગવાન પ્રત્યે જે તમે ધારતા હો તમે શ્રદ્ધા વિશ્વાસ લગાવવાની તમે સહેજ એક થોડી પ્રક્રિયા ત્યાં ભાવેજી આગળ એક માણસ આવ્યા વૃદ્ધા નહીં વિનોબા ભાવેજીનું આશ્રમ વૃદ્ધા. પછી એક જ્યોતિષકાર ત્યાં જ્યોતિષકાર આવીને જે તમારે હાથ જોઈ બીજું જોયું કે તમને મંગળ બહુ એ જ્યોતિષકાર તો મંગળને પૂછે જાણી એ મને નડે છે હું એને નડું. એ મને નડે છે કે હું એને નડું તો એને પૂછે હું તો પૂછી ને હું પૂછું તો જ્યોતિષ શું કહું છું. તારું જ્યોતિષ ખોટું નથી. જ્યોત ખોટી નથી. શ્રુતિ ખોટી નથી. ખગોળ વિદ્યા ખોટી નથી. ભૂગોળ વિદ્યા ખોટી નથી. અને બ્રહ્મ વિદ્યા પણ ખોટી નથી. ખોટું કાંઈ છે નહીં. ખોટા તો આપણા કર્તવ્ય અને કર્મ હોય માટે ઊંડા તરીકે છે તો બસરના દ્વારા આપણે મારી દીધા. ખોટું કાંઈ વાપરાય છે. બહુ ફટકાર લેવા છે. એવું બધા તારી આગળ મારના વિનોબા ભાવે મારે બધા હું તો તારી આગળ વિરોધ કરું તો કેટલો બધો સરળ સ્વભાવ મને પૂરતી લાવી ભાવ ભરોસો અને મનતા ભગવાનનો જેને ભરોસો બહુ મોટી વાત. અને એમાં એક પછી વડીલ ક્યાં ત્યાં યોગાનંદ મહારાજ આવ્યા દર્શન કરે. એ જ્યોતિષામાં હાથ જોયો. યોગાનંદ મહારાજ તો મહાન ગતિ વાળા પુરુષ હતા. યોગાનંદ સારા એવા હતા. યોગાનંદને જે તમને 3 મહિના થવાના છે જ્યોતિષ વાળા તત્વ જોઈ કરાવો ભાઈ જન્મ કુંડળી બીજું પૂજન આપશે લાવો અને બેરા થવાના હોય તો લાવો. તમારા પ્રારંભમાં 3 મહિના હા બહુ સારું કર્યું કહેવાય. અમે નમસ્કાર કરાવો મારું બધું કાગળિયા બાગળિયા બધું લાવું. સમરણ સાધના કરતા અહીંયા બાજુમાં સમરણ સાધનાને પૂર્ણ દબાવતો હોય એટલે પૂર્ણને કાગળિયા બધે મારીને ત્યાં કરું શું કર્યું કે મારે મેં મારો પ્રાણ તો મારે મૂકતો મેં મારું
મારે પરમાત્મા સમજી થઈ ગઈ છે અને મેં મારો પ્રારંભ ભારે રહી કે તું તારી રીતે વેર કર અને હું મારી રીતે વેર કર. મેં મારો પ્રારંભ માણસને પ્રારંભ જો માણસ આવડતું હોય અને પરમાત્માને સમજી શક્યો હોય તો એ વિશ્વાસ યાદ માણસો વિશ્વાસ યાદ વિશ્વાસ વાળા એના પ્રભુ સાચા થાય. આજે ધર્મની બીજ છે, ધર્મની બીજમાં વિશ્વાસ ત્યાં છે. અદલા બદલી ના કરતા ફેરફાર કોર્સ ના કરતા. ધર્મની રીત શું કામ કહું છું કે ધર્મની સભા છે. ધર્મની રીત શું કામ છું કે આપણે સર્વ ધર્મને માની લે. ધર્મ એટલે પરમાત્માને સત્યને આપણે બધાએ માની તમે માનો અને માને સત્ય સ્વરૂપ આચરણ થાય. આચરણ રાખી તમે તમારું ચારિત્ર સુધારો. ચરિત્ર સાંભળી ચારિત્ર સુધારો. ભગવાનની કથા શ્રવણ કરો, કીર્તન શ્રવણ કરો, કાનથી શ્રવણ કરો અને અંત્યકરણમાં ઉતારી દેવો મળશે. શ્રવણ કરેલું ભજન અને વાસ્તવિક તમારા અંત્યકરણમાં ઉતારી દો. જો તમારું અંત્યકરણ આપોઆપ શુદ્ધ થઈ જશે. પછી તમારે એમ થશે કે મારે આવી રીતે કરવું, મારી રીતે આમ ચાલવું, આમ ચાલવું, આમ ચાલવું. કોઈને કેવું નહીં કરે. તમારે જાણી દોડાદોડી ન કરે. હો રીતે હો બની જાય, હો રીતે હો ભોજન કરી લે. અને આજે ધર્મની બીજમાં તમે આવ્યા છો તો બીજનું પાલન કરજો. બીજનું પાલન અને બ્રહ્મચર્યનું પાલન કરવું. બીજને માનવા વાળા પ્રત્યેક જીવાત્મા બ્રહ્મચર્યનું પાલન કરવું. એક તમારી શુદ્ધ દ્રષ્ટિ રાખો, દ્રષ્ટિનું પાલન કરજો. અને ત્રીજું પાલન તમારી જિજ્ઞાનું કરજો. તમારી વાણી ખર્ચ ન રાખો. આ ધર્મને માનવા વાળા, ધર્મની બીજને માનવા વાળા જે હોય તે બીજને પૂનમને માનવા વાળા જે હોય એને આટલો ખાસ ખ્યાલ આવે. એ તમારા ઉપયોગમાં આવશે. જીવનમાં તમારી દ્રષ્ટિ નિર્મળ છે એ પણ ઉપયોગમાં આવશે. તમારી જીભ બરોબર સારી રીતે તો તમને ઉપયોગ આવશે. અને સાથે સાથે બીજું પણ કહેજો તમે સમરણ પરમાત્માનું કરશો એ પણ તમને ઉપયોગ આવશે. પણ તમારી બુદ્ધિને હળતી રાખજો. ધ્યાન ક્યાં તર્ક ખોટા કરતા નહીં. સંતો અને સદગુરુ માટે તર્ક ન કરે. અને એક તર્ક શાસ્ત્રમાં બહુ ન કરે. એક સદગ્રંથમાં તર્કો ન કરે. કઈ કઈ ભૂમિકા માટે લખી નાખ્યું હોય અને આપણે કઈ ભૂમિકા માટે વાંચતા હોય એમ સંત અને સંતો અને સદગ્રંથ માટે તર્ક ન કરે. બહુ રીતે સર્વ યોગ્ય છે. આજે ધર્મને માનો, ધર્મનું પાલન કરો. ધર્મની નીતિ અને રીતિને રિવાજ કરી પાડો. રીતિ નીતિ પછી ન્યાય આવશે. રિવાજ 40 પ્રકાર છે. એ 4 વેદના 4 ઋચાઓ. ધર્મ અર્થ કામ ને મોક્ષ એ ઋચાઓ છે. પણ આ એક ઋચાઓ અદલા પછી ના પાડો. તમે ધર્મનું મર્મ સમજી અને અદલા બદલી. હવે જીવન સાવ ટૂંકું થઈ ગયું તમારું અને અદલા બદલી શું કામ કરો? પ્રભુ ભજન કરો. ખબર કરો. પોતાના સ્વામીનાથને માનો, સદગુરુને માનો. જે કહે એમ કરો. એની માટે વિશ્વાસ રાખો. એ ગમે તેમ કરતા આપણું શું કામ છે? ગુરુ મહારાજ મારો આવડે, ગુરુ મહારાજ આવડે. એટલે તમારે એ પણ કરવાની જરૂરિયાત. એમના વર્તન શું છે, એનું પાલન શું છે, એનું સમરણ આપણે શું આપે એ માટે કરી જાઓ તો તમને કરશો ત્યારે તમને ખબર પડશે કે હું કેટલી ઊંચાઈમાં થાય. જ્યાંમાંથી તમે ઊંચાઈ માથે નહીં આવો ત્યાં સુધી તમને નીચી ગતિની ખબર નથી. ઊંચાઈ માથે જાતો ને પછી ઊંચાઈ માથે જશે ત્યારે તમને આપોઆપ પાંખ આવી જવાની. આપોઆપ પાંખ આવી જાય.
અને એ પાસ આવશે એટલે કબીરેથી નીકાળી દો નીચે આવશે ત્યારે તાત્કાલિક શાસ્ત્રીય ભૂમિકા માટે આત્મીય ભૂમિકા માટે માણસ કરી જાય તો એને એક આનો બની જાય દોડવાળો બની જાય અને નીચે ઉતરવું પડે નીચે ઉતરશે કરું સારા અને એક બીજું કે કોઈની સેવા કરતા હો કોઈને તેનું મદદરૂપ બનતા હો કે કોઈને ઉપયોગી બનતા હો એ કોઈને કેવું બહુ તો હું આને મદદરૂપ બનું છું હું આને ઉપયોગી બની જાઉં છું મને હું આ કરી બતાવું છું ના એ તમારું અહમ બંધ કરી દે નકર તમે તમને એ લડકતું બંધ અને અહંકારી આવડ હતો કહેવાનો મારે હું એ ડુંગરામાં બેઠો હતો છતાં એને નીચે પડવું અહંકાર અહંકાર રાવણ પ્રત્યેકમાં અહંકાર ને અહમ બધું એ મૃત્યુના ભેદ છે પણ છતાં ભજન સમરણ જેનું સાચું હોય છે સદગુરુ નિષ્ઠા નથી જેને છે એને આ બધું જ સમજાઈ જવાનું પણ થોડી ધીરજ થેરીએ સાધું છે અને હિંમત થોડી રાખ બધું સરળ બની ગયું થોડું જીવન સરળ બની જાય એ જ બધું જીવન સરળ બને તો આ ધર્મની રીત છે ધર્મની સભામાં આટલા અક્ષર કહું છું રાતે ભજન સત્સંગ છે આ ધર્મની રીત એટલે ભજન સત્સંગો કરવા જોઈએ આ સંતવાણી પણ છે આ છોકરાઓ લાલ મંડળ ને દેવી મંડળ બે ભજન રાખ્યા રાત્રે એક વાગ્યા પછી 2 વાગ્યા સુધી ભજન છે અને કાલ તો મારે જુનાગઢ જવાનું આવો વિચાર કરી રહ્યો નક્કી પડ્યું છે પછી જેવો મારા ઠાકરને ગુરુ મહારાજ બીજી વાપરનું જે યુઝ થાય છે એવું છે તો સર્વ ભાઈઓ બહેનો અને મારી વિનંતી કે અહીંયા ધર્મની બીજમાં આવ્યા છે તો તેના બધા દરરોજ પ્રભુ સભા પોતાના સ્વામીનાથ દરરોજ પગેલા આજથી નિયમ નહીં જાઓ પોતાના સ્વામીનાથ દરરોજ પગેલા પોતાના સદગુરુ દેવના દરરોજ પગેલા ગુરુ ઘરે નો તેના પોતાના પગેલા ભગવાનના પોતાના પગેલા પછી તમે એવું કે તમારી સામે તમારે બોલતા ચિંતા કાંઈ નહીં એવું બોલે આપણે પગે લાગીએ શું બોલાવે કાંઈ આપણે આપણું ફરજ બનાવી દઈએ એ ફરજ બનાવે મોબાઈલ એ વાત છે પણ આપણે આપણું ફરજ બનાવી દઈએ પછી તમારા હૃદયની જાણવા વાળો બેઠો હૃદયમાં વિરાજમાન થયો નથી માની જવા તમારા ગાડાના 2 પૈડા છે ને નરનારીના પૈડા ગાડાના 2 પૈડા છે એક પૈડું જો વાંકું હોય ને તો ગાડું બરોબર હેલે છે ચાલે નહીં એમ ગુરુ શિષ્ય બરોબર બે ન હોય તો બરોબર મજા ન આવે એમ નરનારી બે બરોબર ન હોય તો મજા ન આવે અને ધર્મ મર્મ બે બરોબર ન હોય તો મજા ન આવે એમ દર્દી અને ડોક્ટર બરોબર ન હોય મજા ન આવે બે હરખાવી આપણે માન્ય રાખવું પડે એકબીજાનું પાલન કરવું પડે વર્તન કરવું પડે ડોક્ટર દવા આપે એ પ્રમાણે કે તારે આમ આવવું તારે આમ કરવું તારે આમ કરવું આ તારે આ પાલન કરવું આ પાલન કરવું આ પાલન ન કરીએ તો દવા બીજે રાખે એ પાલન આપણે ન કરીએ તો ડોક્ટરે શું થયું ગુરુ મહારાજ તો તમને કહે તમે આમ જો તમે આમ જો તમે આમ જો તમે આમ કરો તમે આમ કરો તમે પાલન ન કરો પાછું પ્રયાસ કર્યા રાખે હજી અમને મોકલું નહીં અમને આજે આ વાત થયું શું કરતું છે પાલન કરતું છે તો કહેવાનું આ ધર્મની રીત છે બધાએ સત્યનું પાલન કરે. આજે બધાએ મહારાજનું ફેરવાનું નિયમ છે.
પછી તમારે એમ સમજવાનું કે ભાઈ ઘરવાળા અમને પગે લાગે છે પછી આપણે અહમમાં અભિમાન નહીં કરવું. પછી તમારે થોડું જાણવું પડે. આ બધા માટે આનંદ છે. મને બધા પગે લાગે છે મારે તમને પગે નહીં લાગવું. હું તમને પગે ન લાગુ તો અભિમાનના પોટલા માટે ઓળી શું ભૂલ કરું? ના, તમે જેટલા મને માનશો એટલે હું તમને 10 પ્રમાણ કરું. આ ખાસા લાગી જેટલા બાબાની આજ્ઞામાં અનુસરણ ચાલતા છે એટલે જ હું તમારો અંદર સાથે તમારી યાદી કરું છું. આઝાદ સદગુરુ મહારાજ ભેગો જ્યારે તમે ખબર તમે એનો અનુભવ તમારી જોડે જ્યાં જાઓ ત્યાં તમારી જોડે તમે ખ્યાલ 1000 વખત અનુભવ થઈ ગયો હોય તો પછી તમારે ખ્યાલ જ રાખો તમારો સદગુરુ મળી ગયો. તો આ ધર્મની બીજમાં ભજન સમરણ કરજો. પોતા પતિના નમસ્કારી કરજો. સદગુરુ નમસ્કારી કરજો. તમારી જે દ્રષ્ટિ બરોબર અંતિક્ષણ રાખશો તમે કામ આવશે. રાતે સંચારી થવાની છે અને ભોજનની તૈયારી થયેલી છે. પૂજારીજી અને ગોવિંદરામ ધ્યાન રાખે પેલા બેગડાઓને ભોજન આપવાનું. અત્યારે ભોજન કરવા બધા બહેનો કરાવી છે પછી પુરુષો જાય છે. ભોજનની બધી વ્યવસ્થા ત્યાં
मनवा राम भरोसे बधोराश मनवा राम भरोसे बधोराश देवाई तो तुम टुकड़ो दे दे लेवाई तो हरि नाम तुम देवाई तो तुम टुकड़ो दे दे लेवाई तो हरि नाम तुम ले उत्तम करणी કરીને મોનવા સકલિય તાટ મનવા રામ ભરોસે બધુરાય મનવા રામ ભરોસે બધુરાય સતગુરુ નામનું સ્મરણ સાચું કાચનો ઠામ પાકું પણ કાચું સતગુરુ નામનું સ્મરણ સાચું કાચનો ઠામ પાકું પણ કાચું માટે જીવતા લગ તારી જીભ્યાએ જીવતા લગ તારી જીભ્યાએ ભગવંત ભગવંત ભાઈ મનવા રામ ભરોસે બધુરાય મનવા રામ ભરોસે બધુરાય કાચયા પીછે ચારોય દેશે અંતરના દે આવતો રહેશે કાચયા પીછે તો ચારોય દેશે અંતરના દે આવતો રહેશે માટે જીવન કેરો બાર શોધો જીવન કેરો બાર શોધો નકલ કમાથે નાખ મનવા રામ ભરોસે બધુરાય મનવા રામ ભરોસે બધુરાય આધીન થઈને જો શરણે આવે આધી વ્યાધી ઉપાધિ જાવે આધીન થઈ શકે શરણે આવે આધી વ્યાધી ઉપાધિ જાવે લાલ ગુરુનું શરણું લેતા લાલ ગુરુનું શરણું લેતા એમાં અંતરની ખોલે આંખ મનવા રામ ભરોસે બધુરાય મનવા રામ ભરોસે બધુરાય મનવા રામ ભરોસે બધુરાય
દેવ કી જય.
બીજી સારી કહેવાય મંડપ પ્રવેશ સારસ ના ના બહુ સરસ થઈ ગયો. ના હમણાં અરે ક્યારના બોલાવતા હતા કરવું કેમ હારા મણાની બધા માગણી કરે ગરહા મણાની માગણી ન કરે એટલે અમે અહીંયા હારા મણા કહેવાય મને મળી ગયા બસ બ્રહ્મદેવાય નમઃ છોકરા સદગુરુ લખવાવાળા પ્રકાશથી જ્યારે તાલુકા પંચાયત ભજન તો સાંભળે જ કાનથી સંભળાય ને પણ એ વાક્યો જો હૃદયની અંદર જો ઉતરી જાય તો અમૃત બની જાય. વાક્યો હૃદયની અંદર ઉતરતા અમૃત બની જાય. વાક્ય નાદમ છે વાક્ય નથી. ઉતરે તો જ અંત્યશ્રવણ શુદ્ધ થાય. શક્ય નહીં કોઈ. અંત્યશ્રવણ શુદ્ધ ન થશે દ્રષ્ટિ શુદ્ધ ન થાય. દ્રષ્ટિ શુદ્ધ ન થાય બુદ્ધિ શુદ્ધ ન થાય. બુદ્ધિ ન શુદ્ધ હોય તો ફાયદા શુદ્ધ શુદ્ધિકરણ કરવા માટે ભજન ભજન થયો પદ થયો કાવ્ય થયો હાલના કવિના કાવ્યની વાત નથી કરતો. સંતોના ભક્તો મહાન મહાન પુરુષો છે એ ભજનો શું લખી ગયા છે પદો હાલના જે વિરહ વાળા લખેલા હોય એની માટે તો માન્ય હોય ન્યારી છે. અમે આજ પુષ્કો કર્યો મેં મહાદેવ તો દરેક જાતિની મૌન રાખી. મેં કીધું મૂળીએ રાખો મૂળીએ બોલવું નહીં સિવાય તો મેળો પતી જાય પછી બોલવું મને કઈ જો બધા આખો માલ કોઈ આવશે આપણે પ્રેરણા ગામમાં તમે આમ કરશો તો મેળવું પડે.
उत्तर पूजनार्थे गंगाधरोपस्थानं समर्पयामि अनया पूज्याः साधुदेवताः प्रीयन्तां नमः अग्रे सलोदां गोरोधने अभ्यवाहं बभ्रुवे देवा आराधयामः अग्नये नमः गन्धाधरोपस्थानं समर्पयामि नमः करोम्याभ्यां स्वाहा अग्नये स्वाहा गरुडादेवी स्वाहा गरुडामातृभ्यादिते स्वाहा मनोराम स्वाहा बलिदानं जलमालाय जलमालाय प्रजासङ्कल्पसिद्धं इन्द्रादी धर्मिपालानां तथा सार्वदेवतानां पूजनपूर्वकं बलिदानं च करिष्ये और बताई दीजिए जो बताई दीजिए જેટલું ડાર્ક હશે એ ક્લિયર દેખાશે મોડલ અમેરિકામાં નથી આવ્યું, બોલો સિંગાપુરમાં આવ્યું. અગ્નિવાના એક મિત્ર ગયા હતા ને, મેં એક મગાવ્યું તો એ 2 લઈ આવ્યા હતા. એક ડિફેક્ટ નીકળ્યું અને પાછું દઈ દીધું તો બીજું એને આપ્યું. વોલ્યુમ છે આપણે આ પ્લે કરવી હોય ને કે પાછું વોલ્યુમ છે. મોનિટરિંગ છે ને આવી દેખાતું
Namo
15-17 જણા આવ્યા હતા. અમે આમ જતી હતી ને તો આમ આખો તો આવી એક જરાક ટુકડો હતો તો જતો મને આપો ને માધુભાઈ 2-3 માધુભાઈ એ બહાર મહેમાન આવ્યા મોટા કોઈ એસ્ટીમ લઈને બાપા આગળ એમાં મારું બધું એ કંઈક લઈ આવો ને કંઈક આપો ને જવા દે બંધ કરી દો મારે અંદર પૂછી લઈ જાય દીપકભાઈ ઓલા આવ્યા મને પાણી આપે આપી પાણી આપે અંદર ગયો અંદર ગયો Informalia primeiro. આવી ગયા શું આ બચ્ચું બેઠું આપણે બાકી છીએ ને બોલો મસ્ત મોટો વાંદરો તો વहाँ बच्चा बैठे બધા પછી અંદર આવશે કોઈ બી સામે ન રહેવા બધું ખોલી લઈ જાય આ તો સંતાન છે હેરાન કરશે તો પછી ખોલી લઈ એને ખબર ન પડે તમને ખબર પડે હા ખબર મળે તમને ખબર પડે એને ના ખબર પડે અરે આટલા ઝાડમાંથી કૂદીને જવા દે અમર ન નીકળે છે અમને ખબર નહીં